જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે હનુમાન ચાલીસા ભાવમાં સાથે અનુવાદ સાથે સાંભળવાના છીએ. ગૌસ્વામી તુલસીદાસ રચિત આ હનુમાન ચાલીસા જે ભક્તો નિત્ય પાઠ કરે છે, અર્થ સહિત સમજીને તેનું કલ્યાણ અવશ્ય થાય છે. કોઈ પણ શ્લોક કે મંત્ર હોય તેનો અર્થ સહિત સમજવું, ત્યારે આપણા મનમાં હૃદયમાં ભાવના જાગે છે. ઈશ્વર પ્રત્યે આપણી પ્રાર્થનામાં એ યોજન કે એ આવે છે. પ્રભુ આપણી પ્રાર્થના સમજી શકે છે અને આપણને મનભાવથી દ્વારા પ્રભુમાં આપણા મનને પોરવી શકીએ છીએ, પ્રભુની ભક્તિ કરી શકીએ છીએ. માટે હનુમાન ચાલીસાનો પાઠ તો આપણે સૌ કરતા જ હોઈએ છીએ, બધાને આવડતું પણ હોય છે, પરંતુ હનુમાન ચાલીસાનો અર્થ સમજવો પણ જરૂરી છે. મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ આમ તો ભક્તો નિત્ય કરે છે, પરંતુ ખાસ કરીને શનિવારે, મંગળવારે હનુમાનજીના ચાલીસાનો પાઠ કરવો તે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે. ભૂત પ્રેત બાધા આદિ વ્યાધિ ઉપાધિ નષ્ટ થાય છે. કોઈ પણ નેગેટિવ એનર્જી, નકારાત્મક શક્તિ પ્રભાવ હોય તો પણ જીવનમાં નાશ પામે છે, કારણ કે હનુમાનજીને ચિરંજીવી દેવ અને આજે પણ જે ભક્તો હનુમાનજીનું સ્મરણ કરે છે, હનુમાનજી તેની ઉપર કૃપા કરવા માટે દોડીને આવે છે, એમાં કોઈ પણ સંદેહ નથી. હનુમાન ચાલીસા આજે પણ એટલા જ પ્રભાવી છે. ચાલીસા એટલે કે 40 વખત હનુમાનજીની સ્તુતિ, અને હનુમાનજીના આ ચાલીસાનો પાઠ સાંભળવો કે કરવો ખૂબ જ શુભ મનાય છે. અને બુદ્ધિ પવિત્ર થાય છે, તન મનના રોગ દૂર થાય છે. તો મિત્રો, આવો આપણે સાંભળીએ ભગવાન શ્રી હનુમાનને પ્રિય એવી આ ચાલીસા પાઠ. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ ગુજરાતી અનુવાદ સહિત બોલો શ્રી પવનપુત્ર હનુમાન મહારાજની જય. રામ ભક્ત જય. ગુરુ શરણ સરોજ, શ્રી ગુરુ શરણ સરોજ, મનકુમુર સુધારી બરકમ રઘુવીર જસુ ફલસારી. બુદ્ધિ તનુ જાનકી સુમીરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર કલેશ વિકાર. અર્થાત જે ગુરુદેવના શરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી રામ ભક્ત રામના યશ વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચારેય પ્રકારના ફળ આપનાર છે. હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજીને આપને સ્મરણ કરું છું. હે પ્રભુ, આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોને નાશ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય કપીશ તિહુ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા. અંજની પુત્ર પવન સુતનામા. માં અર્થાત જ્ઞાન અને ગણોનો સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો. ત્રણેય લોકના કીર્તિમાન મારુતિ આપનો જય હો. શ્રી રામચંદ્ર દૂત આપના અનંત શક્તિ આપતું. અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગત પ્રચલિત. મહાવીર વિક્રમ બજરંગી. કુમંતી નિવાર સુમતિ કે સંગીત. કંચન બરન બિરાજ સુભેસા. કાનન કુંડલ કુશિત કેસા. આ અર્થાત હે હનુમાનજી, આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબીરોના નાશ કરનારા છો અને સુબીતી સહાય એટલે કે આપ સૌ કપી શ્રેષ્ઠ. આપના દેહનો વર્ણન કંસન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાંકટિયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહમણું છે. આજ વજ્રવો હાથ વજ્રવર ધ્વજા બિરાજે. કાંધે મૂજે જનેઉ સાંજે. શંકર સુવન કેસરી નંદન. તેજ પ્રતાપ મહાજગબંદન. અર્થાત હે હનુમાનજી, આપના હાથમાં ગદા ધ્વજા એ ખંભા પર જનોય શોભાયમાન છે. શ્રી નંદન, આપ શંકરના અવતાર છો. આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ છે. સમગ્ર વિશ્વમાં પૂજનીય છે. વિદ્યાનું ગુણી અતિ સાતુર. રામ કાજ કરી બેકો યાતુર. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. રામ લખન સીતા મન બસિયા. એટલે કે કપિલ શ્રેષ્ઠ આપ વિદ્યવાન, ગુણવાન અને ચતુર છો. સદા રામ ભક્ત હનુમાન કાર્ય કરતા આતુર રહો. પ્રભુ રામજીના ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તા છે. શ્રી રામ, શ્રી લક્ષ્મણજી અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે. સુર્ણમ રૂપ ધરી અસુર સહારે. દિખાવે બિકટ રૂપ ધરી લંક જલાવે. ભીમ રૂપ ધરી અસુર સહારે. રામચંદ્ર કે કાજ સવારે. અર્થાત હે હનુમાનજી, સીતા મૈયાને એક સૂક્ષ્મ રૂપ ધારણ કરીને
બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને પણ બાળ્યું. મહાભયંકર રૂપ ધારણ કરીને રાક્ષસોને સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો. લાઈ સજીવન લખન જીયા રે, શ્રી રઘુવીર હરિષિ ઉર લાવે, રઘુપતિ કે बहुत બડાએ, तुम मम प्रिय भरत सम भाई, अर्थात हे प्रभु સંજીવની બુટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું. તેથી અતિ હર્ષ થઈને પ્રેમથી જ શ્રી રામજીએ આપને સાતી સરસાન આપ્યા. ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરી. ઘણું કે હે હનુમંત, ભરત જેટલા જ આપ મને પ્રિય ભાઈ સો. સહસ્ત્ર બંદન તુમારો જગ ગાવે, અસર કહી શ્રીપતિ કંઠ લગાવે. સનકાદિ બ્રહ્મા મુનિ નારદ સારદ સહિત અહિષા, અર્થાત હે હનુમાનજી સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાવે. એમ કહી પ્રેમથી ભગવાન શ્રી રઘુનાથે આપને ગળે લગાવી અને સ્નાન આદિ ઋષિ બ્રહ્માજી નારદ સરસ્વતી શેષનાગ આપની કીર્તિ યોગ્ય વર્ણન કરી શકતા નથી. जम कुबेर दिग्पाल जहाँ तुम कभी को वित कही सकता, कहा के तुम उपकार सुग्रीव किन्हा, राम मिलाए राजपत दीना, अर्थात हे हनुमान जी यमराज कुबेरજી દિગ્પાલ જેવા દેવતા પણ આપને મોહિત પૂર્ણ વર્ણી શકતા નથી. તો પૃથ્વી પર કે કવિ અને વૃદ્ધારો કઈ રીતે વર્ણન કરી આપની સુગ્રીવને સહાય કરી. ભગવાન શ્રી રામ સાથે તેમનો મિલાપ કરાવ્યો અને એમનો રાજા પણ બનાવ્યા. તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય જબ જગ જાના, સહસ્ત્ર જોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનો, અર્થાત હે હનુમાનજી આપનો મંત્ર વિભીષણજીએ સ્વીકાર્યો અને તેઓ લંકા રાજા બન્યા. આ વાત સમસ્ત વિશ્વ જાણે કે ઘટાથી હજારો જોજર દૂર સૂર્ય મધુર ફલ માની આબ ગણી આવ્યા હતા. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાઈ, જલ્દી લાધી ગયે અસર નાહી, દુગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમારે તે, અર્થાત હે પવન પુત્ર શ્રી રામજીને વીંટી મોઢામાં રાખીને આ વિશાળ સમુદ્ર પાર કરી ગયા. એમાં કંઈ ખાસ આશ્ચર્ય નથી કે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી જ સરળ બની જાય છે. રામ દ્વારે તુમ રખવારે, હો તન આજ્ઞા બિनु પેસારે, સબ સુખ લહે તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના, અર્થાત હે હનુમાનજી આપ શ્રી રામજીના દ્વારા સો આપની આજ્ઞા વિના કોઈ અંદર એટલે કે શ્રી રઘુનાથજીને દર્શન માટે પ્રવેશ કરી શકતું નથી. આપની શરણ જે કોઈ આવે છે બધા અનંત સુખ પ્રાપ્તિ કરે છે. તમે અમારા રક્ષક છો, તેથી અમને કોઈ જ ડર નથી. આપને જે તેજ સહારે આપે તીનો લોક હાંકતે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, અર્થાત અંજની પુત્ર આપ જ આપનો તેજ સહન કરી શકો છો. આપ હુંકારથી ત્રણેય લોક કાપવા લાગી છે. ભક્તજનો જ્યારે આપના નામનું રટન કરે છે ત્યારે પ્રભુ પ્રેત એમની પાસે આવતા નથી. નાસે રોગ હરે સબ પીરા, જપ નિરંતર હનુમંત બીરા, સંકટ સે હનુમાન સુડાવે, મન કમલ વસન ધ્યાન જો લાવે, અર્થાત હે કેસરી નંદન આપનું નામ સતત જપનારા બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડાઓ દૂર થઈ જાય છે. અંજની પુત્ર ભક્ત મનવાણી કર્મથી આપનું એક સિંતે ધ્યાન કરે છે અને આપ બધી વિપત્તિ બચાવો છો, રક્ષા કરો છો. સબ પર રામ તપસ્વી રાજા, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई गावे, અમિત જીવન ફલ પાવે, અર્થાત હે પવન પુત્ર સર્વોપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા, તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું. કેસરી નંદન આપની સમક્ષ મનોરથ લઈને જો કોઈ આવે, ભક્ત આવે, તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય. સારો જુગ પ્રતાપ તુમારા, पर सिद्धि जगत उजियारा, साधु संत की तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अर्थात हे प्रभु आपनो પ્રતાપ સારે યુગમાં પ્રચલિત, વિશ્વમાં આપની કીર્તિ યશ પ્રકાશમાન છે. સાધુ સંતના આપ રક્ષક છો. આપ
રાક્ષસોના સંહાર કરનારા છો અને આપ શ્રી રામને અતિ પ્રિય અષ્ટસિદ્ધિના નવનિધિ કે દાતા અશ્વદીન जानकी माता राम रचाए तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। अर्थात हे अंजनीना पुत्र सीता मैं आपने वरदान आपू છું કે આપ અષ્ટનિધિ અને નવનિધિના દાતા પ્રદાન કરી શકો છો અને હે બજરંગ બલી શ્રી રામરૂપી રસાયણ આપની પાસે આપ સદાય શ્રી રામની સેવામાં તત્પર રહો છો। तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवीर पुर जाए जहाँ जन्म हरि भक्त काय। अर्थात हे प्रभु आपનું ભજન કરનારને શ્રી રામના દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતર દુઃખો કાર્ય માટે નષ્ટ થઈ જાય છે। અંતકાળે સાકેત ધામ જાય છે, વૈકુંઠ ધામ જાય છે। કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિ ભક્ત તરીકે પ્રચલિત પ્રાપ્ત થાય છે। મળે તો और देवता चिंतन धरे हनुमंत से सर्व सुख कट करे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा। अर्थात हे प्रभु जे भक्त अन्य देवताओं हृदय में स्थान न રાખીએ શ્રી હનુમાનજીની સેવા કરે તો તેને સર્વ સુખ સંપન્ન થાય। અતિ બળવાન વીર બજરંગ બલી જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે। જય જય હનુમાન गोसाई कृपा करो गुरुदेव की नाय। जो सब पर पाठ करे कोई छूटे बंधी महासुख होय। श्री हनुमान आपनो जय जयकार हो आप मारा पर कृपा गुरुदेव जेम कृपा करो कोई व्यक्ति के जे कोई भक्त हनुमान चालीसानो जो 100 વખત પાઠ કરશે તો સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે। જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા તુલસીદાસ સદા હરિ સેરા कीजे नाथ हृदय महडेरा। अर्थात हे प्रभु जे भक्त हनुमान चालीसानो नित्य पाठ करशे तेने चोक्कस सफलता मळशे। आ साक्षात भगवान शंकर साक्षी संत श्री तुलसीदास कहे छे सदा सर्वदा श्री हनुमानजीनो सेवक छुं। हे नाथ आपना मारा हृदयनी नित्य विराजमान थाव। पवन धन संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसवु सुरभ। अर्थात हे पवन पुत्र हनुमान सर्व संकटों ने नाश करनारा आप मंगल मूर्ति आप श्री राम जी ने लक्ष्मण जी अने सीता मैया सहित अमारा हृदय में नित्य विराजमान थाव। बिराजो बोलो भगवान रामचंद्र ની જય, પવન પુત્ર હનુમાનની જય, सब संत की जय। तो मित्रों आपने सांभळ्युं हनुमान चालीसा गुजराती भावार्थ साथे। जो आपने विडियो पसंद आयो हो तो लाइक करजो, शेर करजो, आपना आ ग्रुप में भाई बंधों ने मित्रों साथे शेर करजो तथा आप आ चेनल पर पहली वखत जोई रह्या छो तो सब्सक्राइब करी लेजो जेथी आवनारा नवा विडियोनी माहिती आप सुधी तुरंत पहोंची सके। मित्रों मने सांभळवा धन्यवाद। मित्रों भगवान श्री हनुमान जी एवा देव से कि तुरंत ज भक्तों की प्रार्थना सांभळी लेशे। हनुमान जी पर गुरु से भगवान साथे आपणुं आत्मनु मिलन करावी देशे परमात्मा साथे। माटे ज आपणे हनुमानजीना आ हनुमान चालीसानुं नित्य पाठ करी सेवक करिए ते प्रभुनी शिरोमणि तन मन धनथी मन वचन कर्म भक्ति प्राप्ति करिए प्रभुना मन में लगाड़िए जीवन मृत्यु सफल बनावीए। मित्रों मने आशा है कि आपने आ विडियो जरूर पसंद आव्यो हशे। मने सांभळवा माटे धन्यवाद। आप सौने मारा जय श्री कृष्ण।